નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરના આંઢવાડા તળાવનું નબળું કામ નહીં ચાલે। રાપર પાલિકાની સામાન્ય સભામાં ધારાસભ્યની કોન્ટ્રાક્ટરને ફટકાર। રાપર નગરપાલિકા કચેરી ખાતેના સભાખંડ ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી, જેમાં રાપર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં ગત મીટિંગની કાર્યવાહી નોંધનું વાંચન અને બહાલી આપવામાં આવી હતી। જાન્યુઆરીથી માર્ચ 2025ના ત્રિમાસિક અને 2024-25ના વાર્ષિક હિસાબો મંજૂર કરવા અંગે, બાકી બિલોનું ચૂકવણું કરવા અંગે તથા આંઢવાડા તળાવમાં નબળા કામ અંગે તપાસ માટે તથા બાકીના બિલો અટકાવવા તથા એજન્સીને બ્લેકલિસ્ટમાં મૂકવા માટે ચર્ચા કરવામાં આવી હતી। જુદી જુદી શાખા તથા વિભાગો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તદુપરાંત નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, રસ્તા, બગીચા, હરવા ફરવા સ્થળ સહિતના વિસ્તારમાં વિકાસના કામો કરવા માટે માંગ મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। આમ રાપર નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। પ્રમુખ ચાંદભાઈ ભિંડે, ચીફ ઓફિસર રવાજી જાડેજા, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, વિકાસ શાહ, મહાવીરસિંહ જાડેજા, ભીખુબા સોઢા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકા દ્વારા આંઢવાડા તળાવના કામ અંગે તપાસ કરવા માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ચીફ ઓફિસર તથા એન્જિનિયરને આદેશ કર્યો છે કે આંઢવાડા તળાવના બ્યુટિશિયનના કામ 2,90,00,000ના ખર્ચે બનાવવામાં આવે છે। અગાઉ નગરપાલિકામાં ભાજપના મહિલા પ્રમુખ શાસન કરતા હતા ત્યારે છેલ્લા 2 વર્ષથી વધુ સમય પહેલાં આ કામ મોરબીની એજન્સીને આપવામાં આવ્યું હતું, જેનું પેટાકામ તત્કાલીન નગરપાલિકાના સદસ્ય અને હાલના ભાજપના વોર્ડ નંબર 1ના મહિલા સદસ્યના પતિ દ્વારા લોટ પાણી સમાન કામ કરી લાખોની ખાયકી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવા આક્ષેપો ચાલી રહ્યા છે। ત્યારે કામ ત્રીજા ભાગનું થયું હતું ત્યારે નગરપાલિકાએ 1,35,00,000 ચૂકવી પણ દીધા છે। આ કામગીરીમાં આંઢવાડા તળાવના ઓગનમાં આરસીસીના બદલે પથ્થર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જો આ તળાવ તૂટે તો 200-250 મકાન પાણીમાં તણાઈ જાય અથવા નુકસાન થાય। આવી બાબત અંગે રજૂઆત થતાં આજે સામાન્ય સભામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ એજન્સીના બાકીના બિલો અટકાવી તપાસ હાથ ધરવા તથા નોટિસ આપવા અને જે સ્થળે કામગીરી નબળી છે તે પુનઃ કરવા માટે તથા નોટિસ ફટકારવા માટે ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખ અને એન્જિનિયરને આદેશ કર્યો હતો અને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું। રાપર નગરપાલિકાના વિસ્તારમાં ગટર લાઇન અને પાણીની લાઇનનું કામ કરી બાદમાં રોડ અને પેવર બ્લોક રોડ બનાવવા માટે સૂચનાઓ આપી હતી। આમ રાપર આંઢવાડા તળાવ બાબતે ધારાસભ્ય અને નગરપાલિકા દ્વારા તપાસના આદેશ છૂટતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો। આજ રોજ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી, જેમાં 12 કરોડથી વધુ પણ કામોના જે આયોજન કરવામાં આવ્યા છે તેમજ 3 કરોડના જે જૂની ગ્રાન્ટ પ્રમાણેના કામ હતા તેના પણ આયોજન કરવામાં આવ્યા છે। એમ કુલ 15 કરોડથી પણ વધુ રકમના કામોના આયોજન કરવામાં આવ્યા છે। આંઢવાડા તળાવ બાબતે જે રજૂઆત થઈ છે તેના વિશે કડક પગલાં લેવામાં આવ્યા છે। પીએમસીને સૂચના આપવામાં આવી છે કે આનો રિપોર્ટ બનાવવામાં આવે। પીએમસી અને ટીપીએ દ્વારા એનો રિપોર્ટ બનાવવામાં આવશે અને જે પણ આવશે તે કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી છે। આગામી જે કામો છે તેમાં જે સભ્યો પાસેથી કામો મંગાવવામાં આવ્યા હતા, જે વોર્ડમાં જે ખૂટતી કડીઓ હોય, જે પાયાની જરૂરિયાત હોય તે કામો ખાસ જરૂરી છે તેવા કામો લેવામાં આવશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 21 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।